સુરત શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી રોકાણ કરાવનાર છેતરપિંડીના એક મોટા કાંડનો સુરત સાયબર ક્રાઇમ સેલે ભાંડાફોડ કર્યો છે। 27 વર્ષીય વેપારી હિરેન વિનોદભાઈ બાવચંદભાઈ સોજિત્રાની ધરપકડ કરવામાં આવી છે। તેની સામે અલગ અલગ બે ગુનામાં કુલ રૂપિયા 19,87,000ની છેતરપિંડીનો આરોપ છે। પ્રથમ કેસમાં આરોપીએ પ્રોસ્પેરા એક્સ નામની ટ્રેડિંગ એપ અને બનાવટી વેબસાઇટ મારફત ફરિયાદી પાસેથી રૂપિયા 14,55,000 ટ્રાન્સફર કરાવ્યા। બાદમાં નફા સાથે રકમ ઉપાડવા છતાં વિવિધ ચાર્જના બહાને વધુ રકમ માંગવામાં આવી। બીજા કેસમાં ફેસબુક એડ અને વોટ્સઅપ ગ્રુપ દ્વારા 300%ની નફાની લાલચ આપી રાઇઝ રિવર્સ ફિલ્ડ એપમાં રોકાણ કરાવ્યું। ફરિયાદીએ કુલ રૂપિયા 11,70,000 જમા કરાવ્યા, જે પૈકી રૂપિયા 5,75,000 પરત મળ્યા। બાકીના રૂપિયા 5,32,000 પરત ના આપતા ચાર્જના બહાને વધુ રકમની માંગણી કરવામાં આવી। આરોપી હિરેને અન્ય વ્યક્તિ પાસેથી 1% કમિશન પર બેંક એકાઉન્ટ મેળવ્યું અને તેને 1.5% કમિશન પર સાયબર ફ્રોડ માટે અન્યને આપ્યું। આ એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ પર 12 ફરિયાદ નોંધાઈ છે અને કુલ 1,79,71,348ની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે। આ બાબતે ડીસીપી વિશાખા જૈને જણાવ્યું, નાગરિકોએ ઊંચા નફાની લાલચમાં આવી અનધિકૃત એપ કે વેબસાઇટમાં રોકાણ ન કરવું। સાયબર ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે, જેથી સતર્ક રહેવું જરૂરી છે। પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે।